આગામી મહાશિવરાત્રિના મેળાને લઈ ભવનાથ વિસ્તારમાં એસડીએમસીની અધ્યક્ષતામાં જે ગેરકાયદેસર દબાણો જે થયેલા છે તેને દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે સાંજના સમયે સુદર્શન તળાવ પાસે ભવનાથમાં આવતા શ્રદ્ધાળુઓ મારફતે પણ ફરિયાદ મળેલી કે અહીંયા એક શિવગિરી ગુરુ જયદેવગિરી મહારાજ તેમનો શિષ્ય આ શિવગિરી છે તે કેટલાક શ્રદ્ધાળુઓને પણ હેરાન કરે છે અને તેમનું જે બાંધકામ છે તે ગેરકાયદેસર સરકારી જગ્યામાં કરવામાં આવેલું છે। આ ફરિયાદના આધારે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં ભવનાથ પીએ અને તેમની ટીમને સાથે રાખી અને ત્યાં ચેક કરવામાં આવેલું તો તેમને ત્યાંથી મોટા પ્રમાણમાં ધારિયા, તલવારો, કુહાડી એવા હથિયારો મળી આવેલા છે। આને ધ્યાને રાખીને ભવનાથ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ 135 મુજબ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ જે આરોપી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ પણ તેના વિરુદ્ધ 307 દાખલ થયેલી છે। સાથે સાથે મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે અને કેટલીક નાની ફરિયાદો પણ તેના વિરુદ્ધ આવતી રહેશે। અગાઉ પણ તેને ભવનાથ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવેલો છે। આગામી મેળાને ધ્યાને રાખી અને ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા આ મહાશિવરાત્રિના મેળાને ધ્યાને રાખીને તેમને તડીપાર કરવા માટેની દરખાસ્ત એસડીએમ કચેરી જૂનાગઢ ખાતે મોકલી આપેલ છે।